આપણી આજની ચર્ચા માટેના જે સ્ત્રોતો છે એ એક આમ બહુ જ રસપ્રદ ચિત્ર રજૂ કરે છે. એક તરફ ભારતની એવી પહેલ છે જે સ્થાનિક કારીગરોથી લઈને મતલબ છેક પાયાના સ્તરથી લઈને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધી દરેક સ્તરે જોડાણ અને ક્ષમતા નિર્માણ પર ભાર મૂકે છે. બરાબર. અને બીજી તરફ વિશ્વના મંચ પર કંઈક એવું બની રહ્યું છે જે આંતરરાષ્ટ્રીય સહયોગની આખી વિચારધારાને જ પડકારી રહ્યું છે. બિલકુલ. આજના વિષયોમાં એકદમ સ્પષ્ટ વિરોધાભાસ છે. એક તરફ સહયોગથી આગળ વધવાનો રસ્તો છે અને બીજી તરફ એકદમ આત્મકેન્દ્રિત થઈને પાછા હટવાની રણનીતિ. અને આ બંને અભિગમો એક જ સમયે દુનિયામાં આકાર લઈ રહ્યા છે. હા, અને તેની અસરો સમજવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ જટિલ પણ રસપ્રદ મુદ્દાઓની ઊંડાણપૂર્વક છણાવટ કરીએ. શરૂઆત કરીએ એક એવી ખબરથી જે સીધી જમીન સાથે જોડાયેલી છે. ગુજરાતમાં તાજેતરમાં જે સશક્ત નારી મેળા યોજાયા એના આંકડા ખરેખર પ્રભાવશાળી છે. હા, મેં પણ જોયું. કહેવાય છે કે આ મેળામાં 4.10 કરોડ રૂપિયાના સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ થયું. હવે આ આંકડો સાંભળવામાં તો મોટો લાગે છે, પણ મારો પ્રશ્ન એ છે કે ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિક માટે આનો અર્થ શું છે? બહુ જ સારો પ્રશ્ન છે. જુઓ, 4.10 કરોડ રૂપિયાને માત્ર એક વેચાણના આંકડા તરીકે ના જોવા જોઈએ. બરાબર. એની ખરી અસર 3 સ્તરે સમજવા જેવી છે. પહેલું, આ એક પ્રૂફ ઓફ કોન્સેપ્ટ છે. એ સાબિત કરે છે કે ગ્રામીણ મહિલાઓ જે ઉત્પાદનો બનાવે છે એના માટે એક મોટું બજાર છે. લોકો ખરીદવા તૈયાર છે. લોકો ખરીદવા તૈયાર છે. બીજું, એ આ મહિલાઓને સીધો આર્થિક લાભ તો આપે જ છે, પણ એનાથી પણ વધારે એમને બજારની સમજ મળે છે. ગ્રાહકોને શું ગમે છે, માર્કેટિંગ કેવી રીતે કરવું, એ બધો અનુભવ મળે. અને ત્રીજો મુદ્દો? અને ત્રીજો, અને મારા મતે સૌથી મહત્વનો મુદ્દો, એ છે સામાજિક બદલાવ. જ્યારે કોઈ મહિલા આર્થિક રીતે સશક્ત બને છે ત્યારે પરિવારમાં અને સમાજમાં એનું સ્થાન મજબૂત થાય છે. એટલે કે આ માત્ર પૈસા કમાવાની વાત નથી, આ તો એક આખું ઇકોસિસ્ટમ બનાવવાની વાત છે. બરાબર. અને આ પેલી વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ઓડીઓપી યોજનાનો જ એક ભાગ છે, ખરું ને? હા, અને ઓડીઓપી યોજનાની સુંદરતા જ એ છે. એ દરેક જિલ્લાની કોઈ વિશિષ્ટ કળા કે ઉત્પાદનને રાષ્ટ્રીય અને પછી આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવાનો પ્રયાસ કરે છે. મૂળ ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી પણ હવે તો આખા દેશમાં છે. હા, હવે આ દેશવ્યાપી યોજના છે અને તેનું સંચાલન વાણિજ્ય મંત્રાલયનો ડીપીઆઈઆઈટી વિભાગ કરે છે. ગુજરાતમાં જુઓ તો 33 જિલ્લાઓમાંથી લગભગ 68 ઉત્પાદનો પસંદ કરાયા છે. એનાથી સ્થાનિક અર્થતંત્રને બહુ મોટો વેગ મળતો હશે. ચોક્કસ. રોજગારી વધે છે અને જે કળાઓ લુપ્ત થઈ રહી છે એને નવું જીવન મળે છે. નવી દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનમાં જે ઓડીઓપી વોલ બનાવી છે એ આનું એક ઉત્તમ ઉદાહરણ છે. એ આ ઉત્પાદનોને એક મોટું પ્લેટફોર્મ આપે છે. આ તો થઈ પાયાના સ્તર પર આત્મનિર્ભરતાની વાત. હવે જોઈએ કે આ જ સિદ્ધાંત રાષ્ટ્રીય સ્તરે ખાસ કરીને ઊર્જા જેવા મોટા ક્ષેત્રમાં કેવી રીતે લાગુ પડી રહ્યો છે. ભારતની ઊર્જા રણનીતિ મને બહુસ્તરીય લાગે છે. એક તરફ ઇન્ડિયા એનર્જી વીક જેવા મોટા આયોજન, બરાબર, જેનાથી વૈશ્વિક મંચ પર પોતાની હાજરી મજબૂત કરે છે, તો બીજી તરફ ઘરેલું નીતિઓમાં સુધારા કરીને આત્મનિર્ભરતા વધારી રહ્યું છે. આ બંને પાસા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? તમે બિલકુલ સાચું પકડ્યું છે. આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. ઇન્ડિયા એનર્જી વીક જે હવે વિશ્વનો બીજો સૌથી મોટો ઊર્જા કાર્યક્રમ બની ગયો છે. બીજો સૌથી મોટો? વાહ! હા, એ દુનિયાને એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ભારત માત્ર ઊર્જાનો મોટો ઉપભોક્તા નથી, પણ ઊર્જા ક્ષેત્રના ભવિષ્યને આકાર આપનારો એક મહત્વનો ખેલાડી પણ છે. અને જ્યારે 120 દેશોના પ્રતિનિધિઓ ગોવામાં ભેગા થાય ત્યારે રોકાણ, ટેકનોલોજી, સહયોગ બધા માટે નવા દરવાજા ખુલે છે. ખાસ કરીને જ્યારે આઈઇએ એટલે કે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી પોતે કહે છે કે 2050 સુધીમાં દુનિયાની ઊર્જાની વધારાની માંગનો લગભગ ચોથો ભાગ એટલે કે 23%? હા, 23% એ માત્ર ભારતમાંથી આવશે. પણ શું આવા મોટા આયોજનો પૂરતા છે? મતલબ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે જમીની સ્તરે શું બદલાઈ રહ્યું છે, ખાસ કરીને તેલ અને ગેસના સંશોધન ક્ષેત્રે? બરાબર. ત્યાં જ નીતિગત સુધારાની ભૂમિકા આવે છે. સ્ત્રોતોમાં ઓઇલ ફિલ્ડ્સ એક્ટ 2025 અને પેટ્રોલિયમ રૂલ્સ 2025નો ઉલ્લેખ છે, જે એક બહુ મોટો ફેરફાર છે. કઈ રીતે? જો પહેલાં શું થતું કે કોઈ કંપનીને તેલ કે ગેસ શોધવા, પછી તેને વિકસાવવા અને અંતે ઉત્પાદન કરવા,
આ બધા માટે અલગ અલગ મંજૂરીઓ લેવી પડતી. અને એમાં તો વર્ષો નીકળી જતા હશે. બરાબર, બહુ જટિલ પ્રક્રિયા હતી. હવે આ બધા માટે એક જ સિંગલ લીઝ આપવામાં આવશે. આ ફેરફાર રોકાણકારો માટે આમ સમજો કે લાલજાજમ પાથરવા જેવો છે. સમય બચશે, પૈસા બચશે અને આખી પ્રક્રિયા પારદર્શક બનશે. અને આ તો પરંપરાગત ઉર્જાની વાત થઈ. સ્વચ્છ ઉર્જા અને સામાન્ય માણસ સુધી ઉર્જા પહોંચાડવા બાબતે શું? ત્યાં પણ નોંધપાત્ર પ્રગતિ દેખાય છે. ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ જુઓ. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને દેશે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું વિદેશી હુંડિયામણ બચાવ્યું છે. અને આનો સીધો ફાયદો શેરડીના ખેડૂતોને પણ થયો. બિલકુલ. આ ઉપરાંત છેલ્લા દાયકામાં દેશમાં જે ઊર્જાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસ્યું છે એ અકલ્પનીય છે. પેટ્રોલ પંપની સંખ્યા બમણી થઈ ગઈ. બમણી? હા. સીએનજી સ્ટેશનો લગભગ 9 ગણા વધ્યા અને ઘરેલું પાઇપ્ડ ગેસ એટલે કે પીએનજી કનેક્શન 6 ગણાથી વધુ વધ્યા. આ બધું એ બતાવે છે કે સરકાર ઊર્જા સુરક્ષાને માત્ર મોટા પ્રોજેક્ટ્સ તરીકે નથી જોતી, પણ દરેક નાગરિકની સુવિધા તરીકે જોઈ રહી છે. અને જો ભારતની ઊર્જા સુરક્ષા એ માત્ર પાઇપલાઇન અને પેટ્રોલ પંપ સુધી સીમિત નથી, બરાબર ને? ના, જરાય નહીં. એનું ભવિષ્ય તો મતલબ ભવિષ્યની ટેકનોલોજી પર પણ એટલું જ નિર્ભર છે. અને અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈથી મોટી એનાથી મોટી કોઈ ટેકનોલોજી નથી. બરાબર. અને રાજસ્થાનમાં જે થયું એ આ જ દિશામાં એક મોટું પગલું ગણાય. હા. જયપુરમાં જે એઆઈ કોન્ફરન્સ થઈ એ ફેબ્રુઆરી 2026માં જે મોટી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ થવાની છે એની પૂર્વ તૈયારી છે. પણ અહીં જે મોડેલ અપનાવવામાં આવી રહ્યું છે એ રસપ્રદ છે. કયું મોડેલ? કેન્દ્ર સરકાર એક જ મોટી રાષ્ટ્રીય કોન્ફરન્સ નથી કરી રહી. એને બદલે રાજસ્થાન, મેઘાલય, ગુજરાત, ઓડિશા એવા 8 અલગ અલગ રાજ્યોમાં પ્રાદેશિક કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. આ વિકેન્દ્રિત અભિગમ સારો લાગે છે, પણ શું તેનાથી અસમાન વિકાસનું જોખમ નથી? મતલબ એવું બની શકે કે ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યો જે ટેકનોલોજીમાં આગળ છે એ વધુ ઝડપથી આગળ નીકળી જાય અને બીજા રાજ્યો પાછળ રહી જાય? આ એક વાજબી ચિંતા છે, પણ આ અભિગમ પાછળનો વિચાર કદાચ અલગ છે. જુઓ, એઆઈ કોઈ એક ટેકનોલોજી નથી જે બધે એક સરખી રીતે લાગુ કરી શકાય. સાચી વાત. દરેક ક્ષેત્રની જરૂરિયાતો અલગ હોય. બરાબર. કૃષિ, આરોગ્ય, શિક્ષણ, શહેરી સંચાલન દરેક પ્રદેશના પોતાના અલગ પડકારો છે. આ પ્રાદેશિક કોન્ફરન્સ દ્વારા સરકાર દરેક રાજ્યના સ્થાનિક પડકારોને સમજીને ત્યાંના યુવાનો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો માટે કસ્ટમાઇઝ્ડ એઆઈ સોલ્યુશન્સ બનાવવા માંગે છે. અને રાજસ્થાનમાં 10 લાખ યુવાનોને એઆઈમાં ટ્રેનિંગ આપવાની જાહેરાત? એ આ જ દિશામાં એક બહુ મોટું પગલું છે. અને ગૂગલ અને આઈઆઈટી દિલ્હી જેવી સંસ્થાઓની ભાગીદારી એ સુનિશ્ચિત કરે છે કે આ તાલીમ વૈશ્વિક સ્તરની હોય. તો આપણે જોયું કે સ્થાનિક સ્તરે ઓડીઓપી, રાષ્ટ્રીય સ્તરે ઊર્જા અને ભવિષ્ય માટે એઆઈ આ ત્રણેય ક્ષેત્રોમાં ભારતનો અભિગમ ભાગીદારી, સહયોગ અને ક્ષમતા નિર્માણ પર કેન્દ્રિત છે. પણ હવે આપણે જે મુદ્દા પર આવી રહ્યા છીએ તે આનાથી બિલકુલ આમ વિપરીત ચિત્ર રજૂ કરે છે. બિલકુલ. આ એક એવી ઘટના છે જે વૈશ્વિક વ્યવસ્થામાં મોટા ફેરફારોના સંકેત આપે છે. 7 જાન્યુઆરી 2026 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ એક આદેશ પર હસ્તાક્ષર કર્યા, જે અંતર્ગત અમેરિકા 66 આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંધિઓમાંથી બહાર નીકળી જશે. આ બહુ મોટો નિર્ણય છે. હા, આ માત્ર સંખ્યાની વાત નથી. આ યાદીમાં 31 તો સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન સંબંધિત સંસ્થાઓ છે અને 35 અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો છે. આ નિર્ણયની અસર વૈશ્વિક શાસન, અર્થતંત્ર અને પર્યાવરણ પર ખૂબ ઊંડી પડશે. અને જે વાત મને સૌથી વધુ આશ્ચર્ય પમાડે છે તે એ છે કે આ યાદીમાં ભારત દ્વારા શરૂ કરાયેલ ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો પણ સમાવેશ થાય છે. હા, એ ખૂબ જ ચોંકાવનારો છે. આ સિવાય યુએન વુમન, ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી જેવી સંસ્થાઓ પણ છે. આ પગલાં પાછળનું તર્ક શું હોઈ શકે? સ્ત્રોત મુજબ જે સત્તાવાર કારણ આપવામાં આવ્યું છે એ એવું છે કે આ સંગઠનો બિનજરૂરી, ભ્રષ્ટ અને અમેરિકાના રાષ્ટ્રીય હિતોની વિરુદ્ધ કામ કરે છે. એટલે કે એમને એવું લાગે છે કે આનાથી એમના દેશને નુકસાન થાય છે? હા, ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે આ સંગઠનો અમેરિકન કરદાતાઓના પૈસાનો બગાડ કરે છે અને દેશની સાર્વભૌમત્વ માટે જોખમરૂપ છે.
અને અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ અમારો મત નથી. હા, આ તો જે સ્ત્રોતમાં જે કારણ આપ્યું છે એની વાત છે. બરાબર. આપણે ફક્ત એનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. ભલે આ તેમનો દ્રષ્ટિકોણ હોય, પણ આની વાસ્તવિક દુનિયામાં અસરો શું થઈ શકે? તેની 3 મુખ્ય અસરો થઈ શકે છે. પ્રથમ, આર્થિક. અમેરિકા યુએન અને બીજી ઘણી સંસ્થાઓને સૌથી વધુ ભંડોળ આપે છે. સૌથી મોટો દાતા છે. હા, એના નીકળી જવાથી આ સંસ્થાઓમાં ભંડોળની મોટી અછત સર્જાશે. એમના માનવતાવાદી અને વિકાસલક્ષી કાર્યો પર ગંભીર અસર પડશે. અને બીજું, ભૌગોલિક રાજકીય. આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકા જે જગ્યા ખાલી કરશે એ ચીન જેવા બીજા દેશો ભરવાનો પ્રયાસ કરી શકે છે. જેનાથી વૈશ્વિક સત્તાનું સંતુલન બદલાઈ શકે છે. બિલકુલ. અને ત્રીજું, અને કદાચ સૌથી ચિંતાજનક, એ છે પર્યાવરણીય અસર. પર્યાવરણીય અસર? એ કઈ રીતે? આ યાદીમાં યુએનએફસીસી અને આઈપીસીસી જેવા ક્લાઇમેટ ચેન્જ પર કામ કરતા સૌથી મહત્વપૂર્ણ સંગઠનોનો સમાવેશ થાય છે. ઓહ. યુએનએફસીસી, જે ક્લાઇમેટ ચેન્જ પરની વૈશ્વિક વાટાઘાટો માટેનું મુખ્ય મંચ છે, અને આઈપીસીસી, જે આ વિષય પર વૈજ્ઞાનિક રિપોર્ટ તૈયાર કરે છે. અને આ બંનેમાંથી અમેરિકા બહાર નીકળી રહ્યું છે? હા, અમેરિકા જેવી મોટી આર્થિક અને ઔદ્યોગિક શક્તિનું આમાંથી નીકળી જવું એ ગ્લોબલ વોર્મિંગ સામેની વૈશ્વિક લડાઈને ખૂબ જ નબળી પાડી શકે છે. સાચી વાત. અને વિચારો, જ્યારે કોઈ દેશ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ જેવા સંગઠનમાંથી બહાર નીકળે છે, જેનું મુખ્ય મથક ભારતમાં છે અને જે ક્લીન એનર્જી માટે કામ કરે છે, ત્યારે તે માત્ર એક રાજકીય નિર્ણય નથી રહેતો. એ એક પ્રતિકાત્મક ફટકો પણ છે. નવી દિલ્હીમાં એક મોટી પરિષદ યોજાઈ. વિષય હતો CSR, એટલે કે કોર્પોરેટ સામાજિક જવાબદારી. હા, જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું હતું. પણ મને જે વાત સૌથી રસપ્રદ લાગી તે એ છે કે તેનું આયોજન કોણે કર્યું. NDDB, એટલે કે આપણું રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ. ચોક્કસ. આ જ મુદ્દો સમજવા જેવો છે. આ પરિષદનો હેતુ માત્ર પૈસા ભેગા કરવાનો નહોતો. મુખ્ય ઉદ્દેશ્ય હતો કે કોર્પોરેટ જગતની જે કુશળતા છે, જેમ કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ. બરાબર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સપ્લાય ચેઇન, એ બધાનો ઉપયોગ કરીને કુપોષણ જેવી સમસ્યાને જડમૂળથી ઉકેલવી. જાવેર અને ખાનગી ક્ષેત્રને સાથે લાવવાનો આ એક સરસ પ્રયાસ છે. હા, અને આ માત્ર વાતો નહોતી. ત્યાં 2 નક્કર પહેલ પણ શરૂ થઈ. એક તો છત્તીસગઢમાં ગિફ્ટ મિલ્ક પ્રોગ્રામ, જે સેલ એટલે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવશે. અને બીજું મહારાષ્ટ્રમાં શિશુ સંજીવની કાર્યક્રમ, જે IDBI બેંકની પહેલ છે. આ બંનેથી હજારો બાળકોને સીધું પોષણ મળશે. સાચી વાત. તો એક તરફ સમાજના પાયાની વાત થઈ રહી છે, તો બીજી તરફ આમ વૈજ્ઞાનિકો આકાશ તરફ જોઈ રહ્યા હતા. હા, અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી એટલે કે PRLમાં ત્યાં એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાનું 50મું સિમ્પોઝિયમ શરૂ થયું. અને ત્યાં મુખ્ય વિષય શું હતો? ત્યાં ચર્ચા હતી ઓપ્ટિક્સ અને અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટેશન પર. હવે આ શબ્દો થોડા ભારે લાગે, પણ સરળ ભાષામાં કહીએ તો ભવિષ્યના ટેલિસ્કોપ અને સેન્સર કેવા હશે તેની વાત. એકદમ. ભવિષ્યમાં આપણે બ્રહ્માંડના રહસ્યો કેવી રીતે ખોલીશું, એના માટેના સાધનો કેવા બનાવવા પડશે, એની આખી ચર્ચા આ આવતીકાલના ISRO મિશનનો પાયો છે. મતલબ કે અહીં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. ચોક્કસ. લગભગ 150 જેટલા નિષ્ણાતો એક મંચ પર આવ્યા હતા. અને જ્યારે આવા શ્રેષ્ઠ દિમાગ ભેગા થાય ત્યારે જ નવીનતા જન્મે છે. બરાબર. તો વૈજ્ઞાનિક સહયોગથી હવે આપણે સરકારી અને ઔદ્યોગિક સહયોગ તરફ જઈએ. ગોવામાં. હા, ગોવામાં શ્રમ અને રોજગાર મંત્રાલયે એક પ્રાદેશિક સ્તરની પરિષદનું આયોજન કર્યું. જેનો હેતુ હતો દેશના શ્રમ સુધારાઓને આગળ વધારવાનો. હા, અને આ બહુ જ મહત્વનું પગલું છે. સરકારે જે લગભગ 29 જેટલા જૂના શ્રમ કાયદાઓને સરળ બનાવીને 4 નવા લેબર કોડ બનાવ્યા છે. જેની ચર્ચા તો ઘણા સમયથી ચાલી રહી છે. તો આ પરિષદમાં એવું શું નવું હતું? તમે બરાબર મુદ્દો પકડ્યો. કાયદા બનાવવા એક વાત છે, પણ એને જમીન પર લાગુ કરવા એ બીજો અને સૌથી મોટો પડકાર છે. એટલે અમલીકરણમાં કોઈ અડચણ છે? બિલકુલ. આ પરિષદનો મુખ્ય હેતુ જે હતો, રાજ્ય સરકારો, ઉદ્યોગપતિઓ અને બીજા બધાને એક સાથે લાવીને અમલીકરણની જે પેલી સમસ્યાઓ છે તેના પર ચર્ચા કરવી. અને ESIC અને EPFO જેવા મુદ્દાઓ પર પણ વાત થઈ.